जय हिंद दोस्तों। तो आजना विडियो में આપણે ધોરણ 11 BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા વિષયની 21 ડિસેમ્બર 2023 ના રોજ લેવાનારી એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છે। એ માટે વિડિયો પૂરો જોજો, વિડિયોને લાઈક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકન ઉપર ક્લિક કરજો જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડિયો। દોસ્તો ધોરણ 11 BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા વિષયની 21 ડિસેમ્બર 2023 ના રોજ લેવાનારી એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તેના પર ક્લિક કરીને તમે સંપૂર્ણ પેપર સોલ્યુશનની PDF ને સૌથી પહેલા ડાઉનલોડ કરી શકો છો। અથવા તો દોસ્તો સોલ્યુશનની PDF ડાઉનલોડ કરવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે સોલ્યુશન માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને એકમ કસોટીના સોલ્યુશન માટેના ધોરણ વાઇઝ લીલા રંગના બોક્સ જોવા મળશે। દોસ્તો અહીંથી તમે કોઈ પણ ધોરણની બધા જ વિષયોની એકમ કસોટીના ક્વેશ્ચન પેપર અને તેના સંપૂર્ણ પેપર સોલ્યુશનની PDF ને સૌથી પહેલા ડાઉનલોડ કરી શકો છો। જેમ કે દોસ્તો અત્યારે હું ધોરણ 11 માટે STD 11 વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ। જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને STD 11 કોમર્સ એન્ડ આર્ટ્સ પેપર સોલ્યુશન 2023 નું એક બોક્સ જોવા મળશે જેમાં દોસ્તો નીચે લખેલું છે STD 11 BA પેપર। તેની સામે ડાઉનલોડ બટન છે તો એ ડાઉનલોડ ઉપર ક્લિક કરશો તો ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા વિષયની એકમ કસોટીનું ક્વેશ્ચન પેપર PDF ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે। તેની નીચે લખેલું છે STD 11 BS સોલ્યુશન। તેની સામે પણ ડાઉનલોડ બટન છે તો એ ડાઉનલોડ ઉપર ક્લિક કરશો તો ધોરણ 11 BA વિષયની વાણિજ્ય વ્યવસ્થા વિષયની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન PDF ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે। તો દોસ્તો આવી રીતે તમે ધોરણ 11 ના બધા વિષયોની એકમ કસોટીના ક્વેશ્ચન પેપર અને તેના સંપૂર્ણ પેપર સોલ્યુશનની PDF ને www.mygkguru.in આ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો। તેમ છતાં કોઈ ક્વેરી હોય, કોઈ પ્રશ્ન ન સમજાતો હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો। અધરવાઇઝ આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો। જય હિન્દ, વંદે માતરમ।